સુરતમાં અડાજણ પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો। અડાજણ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે અડાજણ વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર ભગીરથ ઉર્ફે ભગી મકવાણાને ઝડપી પાડી તેની પાસેથી બાઇક, રોકડ રૂપિયા, મોબાઈલ સહિતની મત્તા કબજે કરી હતી। તો રીઠાએ અડાજણ પોલીસ મથક વિસ્તારમાંથી ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। હાલ તો અડાજણ પોલીસે રીઠાને વધુ પૂછપરછ હાથ ધરી છે। અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો। એની અંદર પોલીસે તપાસ કરી અને આરોપીઓને પકડવા માટે સ્ટાફની ટીમ કાર્યરત થયેલી અને સીસીટીવી ફૂટેજ તેમજ બીજો ટેકનિકલ સ્ટાફના આધારે કુલ એક આરોપી અને 3 બાળકો જેવા છે એમને પકડી પાડેલ છે। એમાંથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ, મોટરસાયકલ, રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન 4 જેટલા રિકવર કરવામાં આવેલ છે અને આરોપીને હાલમાં રિમાન્ડ લેવાની પ્રોસિજર ચાલુ છે। એ લોકો શટર હોય દુકાનની એ શટર ઊંચું કરી અને એમાં છોકરાઓને અંદર ગાલી દે અને પછી એમાંથી બધું ચોરી કરીને બહાર કાઢે, પછી શટર ઊંચું કરીને બહાર કાઢી દે અને પછી ફરીથી એ શટર એવું મૂકી દે। અત્યારે હાલમાં એક ગુનો ડિટેક્ટ છે, બીજી તપાસ ચાલુ છે।